લથડિયાને કહો ઉતાવળો હાલ બોગન વાડીએ જવાનું હજી. ઓ ભાઈ ઊભું ને રહેવા ઉતાવળ રાખ. હું પારલું સડાઈ લઉં. હા સડાઈ લીધું ને હાલ લઉં. આપણે શ્યાં નહીં. તું દારૂ પીને આવ્યો તો નિયા જ આવી છે. હાલો હાલ બાવડું સારી જીવડા દઈને બાવડું મૂકેલા બે કાનના મુરિયમ થોય હજક થોય હાલ હાલ તું ભાઈ. ચારનો બેઠો એકેય ગ્રાહક નો આવ્યો. એક આવ્યો ઈ મોબાઈલ ગીરવે મૂકીને જ્યો. મુખીએ 2 દી થયા ગામમાં દારૂ બંધ કરાવી નાખ્યો ને તે દારૂડિયા બધા હામા કેમ દારૂ લઈ આવે. અહીંયા કોઈ આવતું જ નથી દારૂ લેવા. મુખી એક મરતોય નથી. મરી જાય ને તોય લપ મટે. મારા જેવાનો ધંધો જ હાલે. દારૂ પીવે ને 5000 દંડ, દારૂ વેચે ને 50000 દંડ. વાહ વાહ મુખી વાહ. આય હું હે આ જોલા માર બોગા વાનવાડી. મને ખબર છે બોગાની વાડીમાં હાલ ને એક લઈ દેવાનું એટલે આયા હાલ હાલ લઈ દેવાનું તને. હે મુખી બાપા હા પણ આ ભોગો દારૂ વેચે તો આપણે એને કેમ પકડશું? પણ ઈ મારી પાસે હંધો પ્લાન હે. હેઠો બેસ. આને સાઈડમાં બેવરાવ. અરે જા. હા મુખી બાપા તમે ચાલાક જ એટલા હો. એટલે ગામનો મુખી બન્યો હું. વાત સાચી તમારી હો. એમાં જો તો દીમ હાથમાં આવશે નહીં. હા આલે 100 રૂપિયા. આય મુખી એક 100 રૂપિયા મારા આપજો. મારે એક જોઈશે. એને ખોઈક ને તું હાલો હું લેતો મુખી બાપા. આ લેતા જા. આની મારીને બૈડા હુજવાડ દીધા. તો નો પીન ભાટક હોય તો ગમે ત્યાં બજારમાં. આય મુખી એક વાત કહું. તારા વાતમાં શું હશે? એટલે આ નવતર ગ્રાહક કયો ધોડ્યો આવે છે? આવા દે ને જે આવે એમ થોય દારૂ નથી ખાઈપો. જે 1-2 ઠેલી લે ઈ. અલે આ તો જીવડો ભાઈ. હું બોગા ભાઈ હારું તો આ વાડીને શેઠે બેઠો. બોલો લ્યો. સારું બેઠા હો વારવા નહીં. હા તે હમણાં વાત સાંભળી કે વેચે છે તે લેવા આવ્યો તો. તમને કોને કીધું? અહીંયા વાત સાંભળી હતી ગામમાં. એવું હતું? તમારા ગ્રાહક હોય મને કહેતા હોય ને. હા ઈ સાચું. પાછો જોઈજો ઓલા મુખી નો ખબર પડે હો ને 2 દી દારૂ બંધ કરે મારી પાસે 50000 દંડ લેશે. તે બોગા ભાઈ તમારા ઘરે 50000 દંડ લે, મારા ઘરે 5000 દંડ લે. તો મારે આ ગઢપણ હવે આવી ગયું. ક્યાં કામ કરવા જાવ? બોલો તમે જ શું કયો? હા એ વાત સાચી. લાવો અત્યારે 2 દઈ દો. મુખીને એટલું સમજવું ન પડે? સમજવું જ પડે ને. એને નો ખબર પડે મુખી બાપાને કે આ ગઢામાં આવતર ક્યાં કામે જાય. હા નકર આ કણા લોટના કટા ને એવું દઈ દેવાય મુખીને. હે હા મુખી રહ્યો ને એક મરી જાય ને તો સારું લપ મટે. હા હાલો અત્યારે દઈ દો ને. બાપો કાંઈ ભારી જાય છે ને મને તો અહીંયા ગામમાં મારી વાતો થાય છે. હા ઈ હાસું. પાછો ઠેલી બેલી હરગાઈ નાખજે હો. હા મુખીને ખબર ન પડે એટલી ધ્યાન રાખજે. હા વાંધો નહીં. સારું લ્યો આવજો હો. એ હા હા એટલે આજના ખીચડીના થઈ ગયા. હજી હાન પડતા પડતા 1-2 ગ્રાહક આવી જાય ને એટલે વાંધો ન આવે. એ મુખી બાપા આમ જો કેટલું સબૂત એમને. હા આલા તું રાખ. આને દઈ દો રાખવા. ના ઈ પી જશે. હાલો ઓલા લઈ દે ને નકર આ બોયડી પડશે હમણે. ઊભું થાને. બેઠો ઉતરીને. એ મુખી બાપા પડી ગયો. મરી ગયો હું. ના ના જીવે હે. ઊભો થાને હાલ લે. કેવો હું તો ભોગો. હાલે લે મુખી બાપા મારું શું કામ પડ્યું? જીવડા સબૂત કાઢ. આલ્યો મુખી બાપા. અરે જીવડા ગઢા માવતર ને ત્યાં પકડાયા. તને જીવતે જીવતા જીવડા પડશે. જીવડા ક્યાંથી ને પડે? ગામમાં વેચવાય ના હેઠ હું લે વેચેસ તું? મારો ઘર ખર્ચો રેડવા આટથી એટલે હું દારૂ વેચતો હતો.
તારો ઘર ખર્ચો રેવડાવવા માટે ત્યાં 12 દારૂ પીવડાવીને મારી નાખ્યા છે. હા મુખી બાપા એ વાત તમારી સાચી છે હો. આને હે ને ગામમાં દારૂ વેચીને કેટલા ફેફડા હેડવી નાખ્યા આને. હા આને હે ને હચાયું લાગશે હચાયું. ઓલામ તું જાય લે. નથી બાપા, જે હોય એ જવા દ્યો. હું ગાઢું માવતર હો, ક્યાં કામ કરવા દઉં? ક્યાં કામ કરું હું? 250 માં દાડી ચડજા, ઘણી દાડીઓ હાલે છે. મુખી બાપા, હું ગાઢું માવતર હો, હવે નો ઉતાર્યું કરી શકું. તે દાડીઓ નો કરી એક તો વારી વેચ લાય. ધરતી મારી માં હે, એને હું નો વેસું. ત્યાં હંધે તારા દુશ્મને દારૂ પીવડાવી એમને મારવા કરસ. હા મુખી બાપા, છેલ્લી વખત જવા દો, હું દારૂ નહીં વેસું. જાવા દે શેખ શરત છે. બોલો કઈ શરત? 50,000 રૂપિયા દંડ રહ્યો ઈ લાય. મુખી બાપા, હું 50,000 રૂપિયા દંડ આખો ચાંસી કાઢીશ. તું ઓલા પેલા પકડીને ન કરીને આપજે, આપણા ઉપર આવશે. આ જો ગાંડા કાઢે પી પી જોઈજો ભોગા. હા આમ હાલ. હમણાં ઓલી ખાઈડમાં પડી જાય છે ને તો મારે એના બાપા શું જવાબ આપવો? મુખી બાપા, જે હોય ઈ મને જવા દો. આજથી દારૂ હું નહીં વેસું. આ એક વખત જાવ દઉં, બીજી વાર ધ્યાન રાખજે, નકર હાથ પગ ઉગીને કરી નાખીશ. હા મુખી બાપા, હું બીજી દાન હાથમાં આવું ને તો મારા ટાંગા ભાંગી વાળજો. હા બંધ જ કરી વાત દારૂ. એ હા, જો ભોગા, આ 20 વર્ષની ઉંમરમાં તું જોવાની હાલત. સાચી વાત છે મુખી બાપા. આવા મેં ઘણા છોકરાના ફેફસા હેડવી નાખ્યા મારું ઘર હકવા હાથથી. આ ગુજરાતમાં જો આવા દારૂડિયા મરી જાય તો વસ્તી કેમ વધે? હા સાચી વાત છે મુખી બાપા. આજથી હું મુખી બાપાના આમ કહું કે આજથી દારૂ બંધ. આ જો ગાંડા કાઢી તું છો. મુખી બાપા, હવે હું દારૂ નહીં વેસું. હજી મારે હે ને અને બાપા આગળ જવાનું કામમાં. કા એમની આગળ શું લેવા? કેવા જવું યાર? 5,000 રૂપિયા દંડ લેવા જવું છું. મુખી બાપા, તમે એમની આગળ 5,000 દંડ લેશો તો એન બાપા કાલ હવાર ગામમાં એમ કહેશે કે વેસવા વાળા પાસે 50,000 દંડ નો લીધો. 5,000 દંડ નહીં લઉં, પણ આના બાપાને હું કહીશ એટલે આને શિક્ષા તો આપશે ને. હા એ વાત સાચી મુખી બાપા. આના બાપા આને સુધારશે જ ખરા ને. હા એ વાત હાવ સાચી. હા ફોડી નાખો આજ. આજથી દારૂ બંધ. હાલે, આ મોબાઈલ મેં તારો ગીરવે રાખ્યો હતો ને, ઈ તને અમથો પાછો આપી દઉં છું. જા બેટા. હાલ ઉભો થા. હાલો મુખી બાપા, તમારા 100 રૂપિયા. આ ભાઈ લેવા આયા હતા. આ લઈ લઈ ને. અરે ઉભો થા. મન ઘરે મૂકવા આવો જોઈશે. હવે હાવ ગાડી ફેર ને. હાય ઘરે મૂકી દઉં. રે થોડો ખબર નાખો આઈને. થોડો ઉતરી જાય. ખબોડો. ના મુખી બાપા, મારા વતીથી જવા દો, એને મારશો નહીં તમે. હાલવાનો વેત નથી. આ દારૂડિયા કહેવાય, જો પેટ ઉપર કે છે પાટું અડી જાય છે ને નહીં મરી જાય છે તો તમારે અબજા આવશે. એના કરતા ફોન લાવીને ઘરે મૂક્યા હો અને એને બાપુને કહેતા હો, એને બાપુ કઈક આને સાચી શિખામણ દેશે. વાંધો નહીં. મુખી બાપા લઈને હાલતો થવું. હા હવે તમે ધ્યાન રાખજો. હા મુખી બાપા. હું અત્યારે શાલ કોથળી પી ગયો. આ ભલે પીજો હલવા મેં. જ્યાં લગી હું આ ગામનો મુખ્ય હોય ને, આ ગામમાં હું કોઈ દારૂ નહીં વેચવા દઉં. વાહ મુખી બાપા વાહ, મને તમારું બધું કામ ગમ્યું પણ એક કામ ન ગમ્યું તમારું. શું મારું કામ નો ગયું? તમે આ ભોગા આગળ 50,000 રૂપિયા દંડ નો લીધો ને એ મને ગમ્યું જ નહીં. એમાં જીવના એવું છે ને, બોગરિયા હાવ ગરીબ માણસ, હા ટકનું લાવીને ટકનું ખાય છે. હા એની પાસે હું લેવું? આમ તો એ વાત સાચી નહીં નહીં આપણને હૈતાયું લાગી જાય. તો આપણે હાવ ખાડામાં વ્યાજ આવી. હા એ વાત સાચી. અલે ઉભો થા. આમ જો આ છોકરો જો હાલવાનો વ્યાજ નથી. અત્યારે ઘરે હું રે મુખી બાપા. એના બાપા માં ઠપકો તો આપવો જ પડશે હો. હા તે વાંધો નહીં આપજો. અત્યારે ઘરે પોગાડવી. એ તું પડાય.